સરકાર દ્વારા ખેડૂતોના ખેતરની અંદર જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે અને એના વળતરને લઈને જે નવી વળતર નીતિની જાહેરાત કરવામાં આવી છે, એ વળતર નીતિની અંદર જે MRC ની વાત કરવામાં આવી હતી, માર્કેટ રેટ કમિટી. કારણ કે સરકારે જે નીતિ જાહેર કરી છે એ મુજબ ખેડૂતોને હવે વળતર પેટે એમની જમીનની જે બજાર કિંમત છે, બજાર કિંમતના 2 ગણા ભાવ મળશે. એટલે સૌથી પહેલા તો એમની જમીનના બજાર ભાવ શું છે એ નક્કી કરવા માટે એક કમિટીની રચના થશે, એવી વાત કરવામાં આવી છે, જેને MRC નામ આપવામાં આવ્યું છે, માર્કેટ રેટ કમિટી. અને સરકારે એવી જાહેરાત કરી હતી કે આ કમિટીની અંદર ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ અને કલેક્ટર, આ 3 સાથે મળી અને આ કમિટીની રચના કરશે અને એની અંદર જે બજાર ભાવ છે નક્કી કરવામાં આવશે. પરંતુ બજાર ભાવ નક્કી કરવા માટે આ કમિટીની રચના થાય એ પહેલા જ આ કમિટી જે છે એ વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે. જેતપર ખાતે જ્યારે સરકારના વહીવટી તંત્ર તરફથી તલાટી મંત્રી જ્યારે ગામના ખેડૂતો સાથે આ બાબતે વાતચીત કરવા પહોંચ્યા કે તમે MRC ની કમિટી માટે ખેડૂત તમારા જે પ્રતિનિધિ છે એ પસંદ કરીને અમને આપો, ત્યારે ખેડૂતોએ ત્યાં એમને ચોખ્ખી ઘસીને ના પાડી દીધી હતી કે અમે સરકારનો આ જે ઠરાવ છે એને જ માન્ય નથી ગણતા, તો પછી કમિટી શાની. અને હવે ફરી એકવાર આ જે MRC કમિટી છે એને લઈને પ્રશ્નો ઉભા થયા છે, કારણ કે કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ આ જે કમિટીની રચના બાબતને લઈને સરકારનો જે પરિપત્ર હતો એ પરિપત્રના સંદર્ભમાં એક જે લેટર બહાર પાડવામાં આવ્યો છે એને લઈને અમુક પ્રશ્નો ઉભા કર્યા છે. પાલભાઈ આંબલિયા દ્વારા શું પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે, આ લેટરની અંદર શું લખ્યું છે, MRC કમિટી કેમ વિવાદના વમળોમાં ફસાઈ રહી છે, આ બધા જ વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સરકાર દ્વારા વીજ પોલના જે વળતરને લઈને નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી છે, એમાં એક MRC કમિટીની વાત કરવામાં આવી હતી અને આ MRC કમિટીની રચના થાય એ પહેલા જ આ કમિટી વિવાદોમાં આવી છે. જેતપરના ખેડૂતોએ સ્પષ્ટ ના કહી દીધું છે કે અમે અમારા કોઈ પણ ખેડૂત પ્રતિનિધિ આપીશું જ નહીં, કારણ કે અમને સરકારનો આ જે નવો ઠરાવ છે એ માન્ય જ નથી. અને હવે કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ પણ આ MRC કમિટીના સંદર્ભમાં એક લેટર જે બહાર પાડવામાં આવ્યો છે એને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે. સૌથી પહેલા તો આખો વિષય શું છે, પાલભાઈ આંબલિયા આ વિષયને લઈને શું કહી રહ્યા છે એમને જ સીધા સાંભળીએ. હવે આ જે છે આ લેટર છે, આ પરિપત્ર નથી, પરિપત્રના આધારે થયેલો લેટર છે. પરિપત્ર કયો? કે 4 તારીખે 4/6 એક જ મિનિટ તારીખ તમને કહું કઈ તારીખે સરકારે કર્યો તો 4/7/2026 રોજ સરકારે જે પરિપત્ર કર્યો હતો આ વીજ કંપનીઓને લઈને, એ બાબતે આપણે ખૂબ વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ એટલે એમાં નથી પડતા. પણ એ પરિપત્રના અમલ કરવા માટે એ રાજ્ય સરકારના પરિપત્રના અમલ કરવા માટે પહેલો ઓફિશિયલી કાગળ આવ્યો છે મારા હાથમાં, અને એ કાગળ છે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભચાઉ. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી મધ્યસ્થ સેવા સદન ભચાઉ. આણે લેટર કર્યો છે 10/7/2027 રોજ, સોરી 10/7/2026 રોજ આમણે આ લેટર કર્યો છે. અને આ લેટરમાં બહુ સ્પષ્ટ લખ્યું છે, હું વાંચી જાઉં છું. વિષય લખ્યો છે સરકારશ્રીના 4/7/2026 વાળા ઠરાવની વિગતે માર્કેટ રેટ કમિટીની નિમણૂક કરવા બાબત. સમજાણું? માર્કેટ રેટ કમિટીની નિમણૂક કરવા માટે. અને એમાં કયા કયા ગામો છે તો સાંથ, ઉમૈયા, ફતેહગઢ, શેલારી, પ્રતાપગઢ, વ્રજવાણી, કુંભારિયા, ખાનપર, વેકરા, કિડિયાનગર, ભીમાસર, પ્રાગપર, ટિંડલવા, ખીરઈ, ગેડી, દાંભુડા, ખાડેક, મેવાસા, હમીરપર, ભરીડિયા, સઈ, ગોવિંદપર, બાદરગઢ, બેલા, મવાણા, વ્રજવાણી,
ખીરઈ અને સેલારી આટલા એટલે 28 ગામોની જમીનોની કિંમત નક્કી કરવા માટે આ જે વીજ કંપનીઓ છે આ ગામોમાંથી વીજ લાઈન કાઢવાની છે અને એ વીજ લાઈનો કાઢવા માટે 28 ગામોના ની જમીનની કિંમત નક્કી કરવા માટે એક કમિટી બનાવવાની છે, માર્કેટ રેટ કમિટી. અને એ કમિટી બનાવવા માટે આ સરકારે કાગળ તૈયાર કર્યો છે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર ભચાવે. એમાં લખ્યું છે ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે સરકારશ્રીના ઉક્ત સંદર્ભવાળા ઠરાવની વિગતે ટ્રાન્સમિશન ટાવર માળખાના સ્થાપનને કારણે ટાવર આધારિત વિસ્તાર ટાવરના 4 પાયા વચ્ચેનો ભાગની જમીનના નુકસાન પેટે માર્કેટ રેટ કમિટી દ્વારા નિર્ધારિત જમીનના બજાર કિંમતના 200% એટલે 2 ગણા જેટલું વળતર તથા રો કોરિડોરના કારણે જમીનના વળતર સંદર્ભમાં જમીન માલિકની જમીન ઉપરથી પસાર થતા વિસ્તાર માટે માર્કેટ રેટ કમિટી દ્વારા નિર્ધારિત જમીનની બજાર કિંમત ધ્યાને લઈ વળતર ચૂકવવા જોગવાઈ થઈ આવેલ છે. સમજાણું? 4 પાયાની વચ્ચે છે એમાં 2 ગણું વળતર અને કોરિડોર છે એમાં કોઈ 2 ગણું કાંઈ નહીં. એ જે નક્કી થાય એના 30% તમને મળવાના છે. જે કમિટી મહેરબાન જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાવામાં આવશે અને તે કમિટીમાં 2 સભ્યો જમીન માલિકો વતી પ્રતિનિધિ તથા ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ રહેશે તેવો ઠરાવ થઈ આવેલ છે. સબબ સરકારશ્રી દ્વારા થઈ આવેલ જોગવાઈઓ અન્વયે આપના ગામમાંથી પસાર થતી વીજ લાઇન અંગે માર્કેટ રેટ કમિટીની નિમણૂક માટે સભ્યની નિમણૂક કરવાની થાય છે. જે કામે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ ઠરાવ અંગે માહિતગાર કરવા તથા સભ્યની નિમણૂક કરવા અંગેની મીટિંગ તારીખ 13/7/2026ના રોજ સવારે 12 કલાકે અત્રેની કચેરી ખાતે રાખવામાં આવેલ છે, જેમાં આપને બિનચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે. આ માર્કેટ રેટ કમિટીનો 4/7/2026ના રોજ થયેલા ઠરાવના આધારે ભચાઉના મેજિસ્ટ્રેટ, નાયબ કલેક્ટર અને એડિશનલ સબ મેજિસ્ટ્રેટ એ આ લેટર કર્યો છે. પણ લેટર કોને ઉલ્લેખીને કર્યો છે? આ લેટર 28 ગામ જે હું બોલ્યો ને એ ગામોના સરપંચને ઉલ્લેખીને કર્યો છે. સમજાણું તમને? સમજાણું? આ 28 ગામમાંથી એક પણ માની લ્યો કે વ્રજવાણીમાંથી દેવરાજભાઈ ચૌધરીના ખેતરમાં થાંભલો આવે છે તો દેવરાજભાઈને વ્રજવાણી ગામનું નામ છે, સમજજો. પણ દેવરાજભાઈ જે ખેડૂત છે અસરગ્રસ્ત એનું ક્યાંય કરતાં ક્યાંય નામ નથી, સરપંચનું નામ છે. સરપંચને આમંત્રણ આપ્યું છે. ફતેહગઢમાં પરબતકારા ચૌધરી ખેડૂતના ખેતરમાં થાંભલો આવે છે પણ એનું ક્યાંય કરતાં ક્યાંય નામ આમાં નથી. સમજાણું તમને? જે જીતુભાઈ વાઘાણી કહેતા હતા, જે પ્રેસ કોન્ફરન્સ પહેલા દિવસે કરી અને જેનો મેં વિરોધ કર્યો, એમાં એવું કહ્યું હતું કે અસરગ્રસ્ત ખેડૂતોની કમિટી બનશે. આમાં તો સરપંચોને તમે બોલાવ્યા છે ભાઈ. જેટલા લોકો લાઈવ છે એમને વિનંતી છે કે વિડીયો તાત્કાલિક શેર કરો, એટલે આખા ગુજરાતમાં 26 જિલ્લાના ખેડૂતો આ વીજ લાઈનોથી પ્રભાવિત થવાના છે. 100 જેટલી લાઈનો નીકળવાની છે. એટલે ખેડૂતો પણ સરકારના પરિપત્રમાં સરકાર કેવી રીતે ઉથમા કાન પકડાવે છે એ ખબર પડે. સરકારે બહુ સ્પષ્ટતા સાથે જીતુભાઈ વાઘાણીનો વિડીયો હજી કોઈએ સાંભળવો હોય, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રીનો વિડીયો તો યુટ્યુબ ઉપર છે. એમાં જીતુભાઈ એમ કહે છે કે અસરગ્રસ્ત ખેડૂતોની કમિટી બનશે. અસરગ્રસ્ત ખેડૂતો હવે ભાવ નક્કી કરશે. ભાવ નક્કી કરવામાં અસરગ્રસ્ત ખેડૂતો પણ ઉપસ્થિત રહેશે. હવે આ જે લેટર છે અને આ લેટરની અંદર જે લોકોને પ્રતિ કરીને આમંત્રિત કર્યા છે
એ 28 ગામના સરપંચો છે. અમને સરપંચો હારે કોઈ વાંધો નથી, પણ સરપંચ અસરગ્રસ્ત હોય તો એને અસરગ્રસ્ત તરીકે બોલાવો. સરપંચ તરીકે શું કામ બોલાવો છો? અને કમિટીમાં અસરગ્રસ્ત ખેડૂતો આમાં કેવી રીતે આવશે? 13 તારીખે વહી ગઈ છે, આ મિટિંગ માટે બોલાવ્યા હતા એ 13 તારીખ જતી રહી છે. સરપંચો સાથે શું ચર્ચા થઈ છે એમાંથી મારે કોઈ સરપંચ હારે ચર્ચા નથી થઈ. પણ પહેલો વાંધો એ છે કે આ આપણે કહેવત છે ને કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં, એમ આ પહેલો જ કાગળ આખા ગુજરાતમાં માર્કેટ રેટ કમિટી બનાવવા માટે આ પહેલો કાગળ તૈયાર થયો છે. અને પહેલા જ કાગળની અંદર સરપંચોને બોલાવ્યા છે. બધા જ સરપંચો દબાયેલા છે એવું નથી કહેતો, પણ અત્યારે ગુજરાતની જે રીતે પરિસ્થિતિ થઈ છે એ રીતે ગુજરાતમાંથી ઘણા બધા સરપંચો છે એ સરકારના પ્રભાવમાં છે, દબાવમાં છે. નાની મોટી ગ્રાન્ટ માટે પણ ક્યાંક ને ક્યાંક, એટલે આમાં કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. હું તમામ સરપંચોને કહેતો નથી, કેટલાક સરપંચ શબ્દ વાપરું છું. એટલે સરપંચો શું કામ એ કમિટીમાં, સરપંચો પાસેથી અભિપ્રાય શું કામ લેવાનો એ કમિટીનો? તમારે સરપંચોનો લેવું હોય તો લ્યો, પણ એ આખરી નથી, એ આખરી નથી. સરપંચોનો અભિપ્રાય લ્યો, તમે ગ્રામ સેવકનો લ્યો, તમે તલાટીનો લ્યો, તમે ગામના આગેવાનોનો લ્યો, એમાં અમને કોઈ વાંધો નથી. પણ જેના ખેતરમાં થાંભલો અને તાર આવે છે એવા ખેડૂતો આમાં કેમ બોલાવવામાં ન આવ્યા? જે ખેડૂતના ખેતરમાં થાંભલો આવે છે એ ખેડૂતથી વધારે પીડા કોણ સમજી શકે? નંબર 2, આ 28 ગામની કમિટી, વિનોદચંદ્ર દેસાઈ, તમે ખૂબ સારી રીતે સમજી શકો છો. 28 ગામોની કમિટી 28 ગામોની જમીનની કિંમત નક્કી કરશે? કેવી રીતે શક્ય છે? કેવી રીતે શક્ય છે? તો પાલભાઈ આંબલિયા દ્વારા જે પ્રકારે એમઆરસી કમિટીને લઈને જે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, એમનું કહેવું છે કે એમઆરસી કમિટીની અંદર અસરગ્રસ્ત ખેડૂતોના બદલે સરપંચોને શા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે? ખાસ તો આ મુદ્દાને લઈને એમણે સવાલ ઉઠાવ્યા છે. પાલભાઈએ જે સવાલો ઉઠાવ્યા છે એને લઈને તમારું શું માનવું છે, તમારું મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.